ખેમા બાપા વિશે એક લાઈન બોલો. કોણ ભરે ખેમા બાપા વિશે બોલો. કાકા વિશે બોલો, તમારા મોટા ભાઈ વિશે. નહીં આવડે. સારું તમે બોલો એમને હજુ વિચારવા જોઈએ. ખેમચંદ કાકા બહુ જ ઉદાર, સેવાભાવી, પરોપકારી, કોઈના પણ શુભ કે અશુભ પ્રસંગમાં હંમેશા આગેવાની લે. મેનેજમેન્ટનું એમનું જ હોય અને હમણાં અમારા શિક્ષક, અમારા ગુરુ અને બહુ જ સન્માનીય અમારા કાકા હતા. બોલો બોલો. નહીં બોલીએ કે અમારાથી સારું તું બોલ મમ્મી. શું બોલું? હા નાનપણથી મેં એમને મને રમાડ્યા હતા ને બધું હા, જોયું. નાનપણમાં સાથે જ મને રમાડેલી જમાડી. અત્યારે સારા જ હતા, એક પિતા તરીકે રાખતા. તને રમાડી હતી નાની હતી. ઓકે સારું. પેપરમાં આવશે ના આવે. મારા માટે તો બહુ સારા હતા. મને બહુ સન્માન આપ્યું તું. ઘરમાં બધી વહુઓમાં મને ફર્સ્ટ નંબર આપ્યો હતો એમને. હા બહુ સરસ. અંદા ભાભી. સારું, આટલું સરસ જીવન જીવવા માટે આપી ગયા. છોકરાઓ આટલા સારા તો બહુ ભણાયા. સેવા કરી. હા આટલું સરસ સાચું 30 વર્ષ સુધી સસરા હતા પણ પપ્પાની જેમ સાચવીને રાખી. વહુ જેવું તો ક્યારેય રાખ્યું જ નથી. ઓકે. બહુ અને દીકરીઓની જેમ સાચવ્યા એમણે. દરેક વહુને બહુ ખૂબ માન આપીને રાખતા, સારી રીતે રાખતા. પ્રેમાળ સ્વભાવ હતો એમનો. આનંદ મજાથી રાખતા. બાબુમાં કહો. આવા પતિ મને 7 જન્મ સુધી આવવાના પતિ બહુ જ ઓકે. અમારા ઘરનો આધારસ્તંભ હતો ને એમને એમના એમને પ્રેરણા બહુ હતી. એમને જે કર્યું એ પ્રમાણે કાર્ય કર્યું છે. સારી રીતે એમને રાખ્યા અને સારી રીતે રહ્યા. તો બોલો મોબાઈલ એને બોલો. તો ક્યાં બાપા મેં તો તમારું ઇન્ટરવ્યુ ઓફિસર લીધું જ છે. તો મારી પાસે તો કોઈ શબ્દ નથી પણ આઈ ઓલવેઝ લવડ યુ. અને હંમેશા મારા ઇશ્યુઝ વખતે મેં તમને એપ્રોચ કર્યો છે. નાનપણથી બી તમે મને ખીજાવતા લલ્લુ પણ ઓકે એ મને યાદ છે. અલકાબેનને બી તમે ખેરવા આવતા હતા ત્યારે લંબી ચોટી ને ઘણું બધું કહેતા હતા. તો વિલ મિસ યુ. ઓકે લવ યુ. ખેતરને બોલાવો ને.